નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું સાંતલપુરમાં મેઘમહેર યથાવત વરસાદ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. નેશનલ હાઈવે નંબર 27 ની બેદરકારીને લઈને લોકો પરેશાન થયા છે. નેશનલ હાઈવેની ગટર નાની હોવાના કારણે પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને લોકો ભોગવી રહ્યા છે હાલાકી. પાણીનો નિકાલ ન હોવાના કારણે બસ સ્ટેશન હાઈવે ઉપર પાણી ભરાતા મુસાફરો પણ પરેશાન છે. પાણીનો નિકાલ કરવા ઘણા વર્ષોથી કરવામાં આવે છે માંગ. મેઘમહેર થતા જ પાણી ભરાઈ રહેતા લોકો થયા પરેશાન. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. શું નામ આપનું? મહેન્દ્રસિંહ બાલુભા જાડેજા, માજી તાલુકા પંચાયત સદસ્ય. અહીંયા કને આ ગામમાં પાણી ભરાણું એના મતલબ ક્યાંય રજૂઆત કરી વારંવાર? 2017ની વાતની પ્રગતિ સેતુ કાર્યક્રમમાં, સેવા સેતુ કાર્યક્રમમાં કોઈ પણ એવો નથી. મુખ્યમંત્રી સુધીને નેશનલ હાઈવે હતા એના જયવાળાને બધા રજૂઆત કરવા છતાં બાજુમાં 500 મીટર ભાદર નદી છે, ગટર લાઈન ઊંડી કરીને એમાં નાખી દે તો કાયમી પ્રશ્નનો હલ થઈ જાય. એટલે ગામમાં ગમે ત્યારે માથે તલાવ ઉપર આગળ કેનાલ, ત્યારે કાં પરિસ્થિતિ સર્જાય ત્યારે રાજકોટવાળું થાય. રાજકોટમાં પછી તંત્ર જાય ગયું, પછી આમ છું તે ફલાણું છું શીખવું છું ત્યારે બનાવ બની જાય. ત્યારે એનાથી જો પહેલાં જો આ તંત્ર જાગે અને આ ગટર લાઈન જો ઊંડી કરીને ભાદર નદી ઊંડી છે 500 મીટર ઊંડી કરીને નાખી દે 5 ફૂટની ગટર, તો ક્યારે સાતરપુરનો પાણીનો પ્રશ્ન જે છે નહીં.